નમસ્કાર દર્શક મિત્રો, હું રાણા પાર્થ આપ સર્વનું ઇમેજ એન્જિનિયરિંગ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ તથા મિકેનિકલ ડિપાર્ટમેન્ટ તરફથી ઈ લર્નિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિડિયો લેક્ચર શરૂ કરતાં પહેલાં અમુક સૂચનો છે જેનું ખાસ પાલન કરજો કે જ્યારે પણ વિડિયો લેક્ચર જોવા બેસો છો ત્યારે તમારી સાથે નોટબુક, પેન, ડ્રોઈંગના આવશ્યક સાધનો તથા સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોવું જરૂરી છે. મિત્રો, જો તમે વિડિયો લેક્ચરમાંથી નોટ્સ બનાવેલી હશે તો આ નોટ્સનો ઉપયોગ તમે રિવિઝન માટે કરી શકો છો અને બીજો ફાયદો એવો થશે કે નોટ્સ બનાવવા માટે પહેલાં તો તમારે વિડીયો જોવો પડશે અને પછી નોટ્સ બનશે. આના લીધે શું થશે કે ગમે તે થિયરી કે તે એક્ઝામ્પલ તમારા માઇન્ડમાં 2 વખત રિપીટ થાય છે. તો આમ થવાથી તે થિયરી કે તે એક્ઝામ્પલને યાદ રાખવો સહેલો બને છે. તો મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે એપ્લાઇડ મિકેનિક્સ ચેપ્ટર નંબર 5 ફ્રિક્શન વિશે અભ્યાસ કર્યો હતો. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 નવા સિલેબસ પ્રમાણે આ ચેપ્ટર નંબર 6 છે કે જે સિમ્પલ મશીન છે. ગુજરાતીમાં કહીશું તો સાદા યંત્રો, તેનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, વધુ સમય ન લેતા આપણે આજનું વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીશું. એપ્લાઇડ મિકેનિક્સ ચેપ્ટર નંબર 6 સિમ્પલ મશીન્સ. મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલા ટોપિક્સનો આ ચેપ્ટરમાં સમાવેશ કરવાનો છે. પહેલું તો છે સિમ્પલ મશીન, બીજું ટર્મ્સ રિલેટેડ ટુ સિમ્પલ મશીન, કન્ડિશન ફોર રિવર્સિબિલિટી ઓફ મશીન, લો ઓફ મશીન, મેક્સિમમ મિકેનિક્સ એડવાન્ટેજીસ એન્ડ મેક્સિમમ એફિશિયન્સી એન્ડ ડિફરન્ટ સિમ્પલ મશીન્સ એન્ડ ધેર વેલોસિટી રેશિયો અને તેના એક્ઝામ્પલ્સ. આટલા ટોપિક્સનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો મિત્રો, જોઈએ ટોપિક નંબર 1 સિમ્પલ મશીન. તો સાદું યંત્ર કોને કહીશું આપણે? કે સાદું યંત્ર એક એવી રચના છે જેમાં આપણને અનુકૂળ એવા બિંદુએ બળ લગાડતા બીજી જગ્યાએ જરૂરી કાર્ય થાય છે. શું કીધું મિત્રો આપણને? કે અનુકૂળ એવા બિંદુએ બળ લગાડતા આપણને બીજી જગ્યાએ જરૂરી કાર્ય મળે છે. સામાન્ય રીતે સાદા યંત્રો હાથથી જ ચલાવવામાં આવે છે. આનું સંચાલન વીજળીથી કે યાંત્રિક રીતે થતું નથી. બરાબર, સાદા યંત્રોમાં શું હોય મિત્રો? એને ખાલી હાથથી જ ચલાવવામાં આવે. એમાં વીજળીનો કે કોઈ યાંત્રિક રીતે ઉપયોગ થતો નથી. અને દાખલા તરીકે આપણે ગણીશું તો ઘરઘડી, સાયકલ,
અને સીવવાનો સંચો. મિત્રો અત્યારે તો ઇલેક્ટ્રિક સંચો આવે છે, પણ જૂના જમાનામાં જે પગથી ચલાવતા હતા એની વાત થાય છે કે ઘરગડી, સાયકલ, સીવવાનો સંચો, આ ત્રણને શું કહીશું આપણે? સિમ્પલ મશીન્સ. બરાબર. તો આ થઈ ગયું મિત્રો સિમ્પલ મશીન. તો હવે જોઈએ કમ્પાઉન્ડ મશીન કોને કહીશું. તો એક કરતાં વધારે સાદા યંત્રો ભેગા કરીને બનાવેલા યંત્રને સંયુક્ત યંત્ર અથવા તો કમ્પાઉન્ડ મશીન કહે છે. શું કીધું મિત્રો? કે એક કરતાં વધારે સાદા યંત્રો ભેગા કરીને જે યંત્ર બને છે તેને શું કહીશું આપણે? સંયુક્ત યંત્ર. આવા યંત્રોનું સંચાલન વીજળીથી થાય છે. આવા યંત્રો વધુ ઝડપથી અને ઓછા બળે વધુ કાર્ય આપે છે. તો મિત્રો આનું સંચાલન શેનાથી થશે? વીજળીથી થાય છે. અને દાખલા તરીકે જોઈએ તો આમાં લેથ મશીન છે, પ્રિન્ટિંગ પ્રેસ, ક્રેન, સ્કૂટર એક્સેટ્રા. બરાબર. આવા જે મશીનો હશે, આવા જે યંત્રો હશે તેને આપણે સંયુક્ત યંત્ર કહીશું. મિત્રો આગળ જોઈએ તો છે લિફ્ટિંગ મશીન. અહીંયા સેટ મિસ્ટેક છે. લિફ્ટિંગ મશીન છે મિત્રો, કે ઊંચક યંત્ર. આપણને અનુકૂળ એવી દિશામાં પ્રમાણમાં ઓછું બળ આપી વધારે વજન ઉચકી આપતા યંત્રને લિફ્ટિંગ યંત્ર અથવા તો ઊંચક યંત્ર કહે છે. બરાબર. ઓછું બળ આપીએ અને વધારે વજન ઉચકી આપે તેવા યંત્રને આપણે શું કહીશું? ઊંચક યંત્ર. ત્યારબાદ અમુક ટર્મ્સ છે, પદો છે રિલેટેડ ટુ સિમ્પલ મશીન. તો સાદા યંત્રને લગતા અમુક ડેફિનેશન્સ છે. તો એમાં પહેલું છે મિકેનિકલ એડવાન્ટેજીસ. મિત્રો આ ખાસ યાદ કરી લેજો, કારણ કે આનો સૂત્રનો ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં કરવાનો છે. તો મિકેનિકલ એડવાન્ટેજીસ કોને કહીશું? કે યંત્ર દ્વારા ઉચકાયેલ વજન અને તે વજનને ઊંચકવા માટે આપવા પડતા જરૂરી પ્રયત્ન બળના ગુણોત્તરને યાંત્રિક ફાયદો કહે છે. બરાબર. યાંત્રિક ફાયદો કોને કહીશું? કે વજન, બરાબર, ઉચકાયેલ વજન અને તે વજન ઉચકવા માટે આપવામાં પડતું પ્રયત્ન બળ, તેના ગુણોત્તરને યાંત્રિક ફાયદો કહે છે. તો એનું ફોર્મ્યુલા છે MA એટલે કે મિકેનિકલ એડવાન્ટેજીસ ઇઝ ઇક્વલ ટુ W/P. W મીન્સ વેઇટ અને P બરાબર એફર્ટ. આ એકમ રહિત રાશિ છે. હવે મિત્રો બીજી ટર્મ જોઈએ તો બીજું છે વેલોસિટી રેશિયો. તો પ્રયત્ન બળે કાપેલા અંતર એટલે કે y અને એટલા જ સમયમાં વજને કાપેલા અંતર એટલે કે x ના ગુણોત્તરને વેગ ગુણોત્તર કહે છે. મિત્રો વેલોસિટી રેશિયો એટલે વેગ ગુણોત્તર કોને કહીશું? કે પ્રયત્ન બળે કાપેલું અંતર y અને એટલા જ સમયમાં વજને કાપેલા અંતરને x કહે. x ના ગુણોત્તરને વેગ ગુણોત્તર કહે છે. બરાબર. એનું ફોર્મ્યુલા થશે VR એટલે કે વેલોસિટી રેશિયો બરાબર y/x. આ પણ એકમ રહિત રાશિ છે. y બરાબર એફર્ટ ડિસ્ટન્સ અને x બરાબર વેઇટ ડિસ્ટન્સ. ત્યારબાદ જોઈએ ઇનપુટ ઓફ ધ મશીન. આદાન, ગુજરાતીમાં કહીશું તો એને આદાન કહેવાય. તો ઇનપુટ કોને કહીશું? કે યંત્ર ચલાવવા માટે
યંત્ર ઉપર થતા કાર્યને યંત્રનું આદાન કહે છે. યંત્ર ચલાવવા માટે જે આપણે કાર્ય આપવું પડે યંત્રને, તેને શું કહીશું? આદાન અથવા તો ઇનપુટ. એનું ફોર્મ્યુલા છે તો ઇનપુટ બરાબર પ્રયત્ન બળ ગુણ્યા પ્રયત્ન બળે કાપેલું અંતર. તો અહીંયા પી એટલે કે પ્રયત્ન બળ ગુણ્યા વાય એટલે પ્રયત્ન બળે કાપેલું અંતર. વર્ક બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય બરાબર શું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર. હવે મિત્રો આપણે જોઈએ આઉટપુટ ઓફ ધ મશીન. એને ગુજરાતીમાં કહીશું પ્રદાન. તો યંત્ર દ્વારા થતા કાર્યને યંત્રનું પ્રદાન કહે છે. ઇનપુટમાં શું હતું? આપણે કાર્ય આપવાનું હતું યંત્રને. હવે જે યંત્ર દ્વારા જે કાર્ય મળે અથવા તો જે કાર્ય થાય તેને શું કહીશું? આઉટપુટ ઓફ ધ મશીન અથવા તો યંત્રનું પ્રદાન કહે છે. તો એનું ફોર્મ્યુલા છે આઉટપુટ બરાબર વજન ગુણ્યા વજને કાપેલું અંતર, એટલે કે વજન એટલે W ગુણ્યા વજને કાપેલું અંતર એટલે X. હવે મિત્રો એફિશિયન્સી જોઈએ. તો એફિશિયન્સી બરાબર ફોર્મ્યુલા છે આઉટપુટ અને ઇનપુટના ગુણોત્તરને કાર્યક્ષમતા કહે છે. ગુજરાતીમાં શું કહીશું આપણે તેને? કાર્યક્ષમતા. તો આઉટપુટ અને ઇનપુટના ગુણોત્તરને કાર્યક્ષમતા કહેવાય છે. તો કાર્યક્ષમતા બરાબર ફોર્મ્યુલા થશે આઉટપુટ ભાગ્યા ઇનપુટ. હવે ગુણ્યા 100 કેમ કર્યા છે? કારણ કે એફિશિયન્સી આપણને શેમાં જોઈએ છે? પર્સન્ટેજમાં. હવે પર્સન્ટેજમાં ક્યારે મળે? કે આપણે ગુણ્યા 100 કરીએ તો જ પર્સન્ટેજમાં મળશે. તો એફિશિયન્સી બરાબર થશે W ગુણ્યા એક્સ ભાગ્યા પી ગુણ્યા વાય ગુણ્યા 100 બરાબર. તો જે આ એક્સ છે તેને આપણે છેદના છેદમાં મૂક્યું હોય એવું કહેવાય, કારણ કે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. એટલે અહીંયા શું કર્યું આપણે? W ભાગ્યા પી તો છે જ ગુણ્યા 1 ભાગ્યા વાય અપોન એક્સ કરી દીધું. એટલે છેદનો છેદ છે એ અંશમાં જાય એવી રીતે, એટલે કે વાય ભાગ્યા એક્સ થશે. તો હવે W ભાગ્યા પી શું છે? MA મિકેનિકલ એડવાન્ટેજીસ, અને વાય ભાગ્યા એક્સ શું છે? વેલોસિટી રેશિયો. તો મિકેનિકલ એડવાન્ટેજીસ ભાગ્યા વેલોસિટી રેશિયો ઇન્ટુ 100 એ કોનું ફોર્મ્યુલા છે? એફિશિયન્સી શોધવાનું. ખ્યાલ આવે છે? ઓકે. ત્યારબાદ છે આઇડલ મશીન. તો આઇડલ મશીન કોને કહીશું? જે યંત્રની કાર્યક્ષમતા 100% એટલે કે 100% હોય અથવા યંત્ર ઘર્ષણ રહિત હોય તો આવા યંત્રને આદર્શ યંત્ર કહે છે. મિત્રો, જે યંત્રની એફિશિયન્સી અથવા તો જે મશીનની એફિશિયન્સી 100% એટલે કે 100% મળે તેવા મશીનને આપણે આદર્શ યંત્ર કહે છે. તો એફિશિયન્સી બરાબર MA ભાગ્યા VR ગુણ્યા 100. તો અહીંયા એફિશિયન્સી બરાબર કેટલા છે? 100%. તો અહીંયા મૂકી દઈએ 100 ઇઝ ઇક્વલ ટુ MA ભાગ્યા VR ઇન્ટુ 100. તો બંને 100 કેન્સલ આઉટ. તો બાકી શું રહ્યું? MA ભાગ્યા VR. તો VRને ઇઝ ઇક્વલ ટુની આ બાજુ મોકલી દઈએ, એટલે કે VR બરાબર થઈ જશે MA.
એટલે વેલોસિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ મિકેનિકલ એડવાન્ટેજીસ. વાસ્તવિક જીવનમાં વપરાતા દરેક યંત્રમાં આંતરિક ઘર્ષણ થતું હોય છે, માટે આ એક કલ્પના જ છે. મિત્રો, કોઈ પણ મશીન હોય એમાં માઇનર તો ફ્રિક્શન થાય જ, એટલે 100% એફિશિયન્સી ન મળે. હવે જ્યારે આ કન્ડિશન આવશે કે વેલોસિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ મિકેનિકલ એડવાન્ટેજીસ, ત્યારે આપણું મશીન આદર્શ યંત્ર હશે. હવે નેક્સ્ટ છે આઈડિયલ એફર્ટ. તો આદર્શ બળ કોને કહીશું? આપેલું યંત્ર એ આદર્શ યંત્ર છે એવી કલ્પના સાથે યંત્રને આપવા પડતા બળને આદર્શ બળ કહે છે. મિત્રો, જે મશીન છે એ આઈડિયલ મશીન છે એવી કલ્પના સાથે જે આપણે એફર્ટ આપીએ તેને કહીશું આઈડિયલ એફર્ટ અથવા તો આદર્શ બળ. તો PF એટલે કે ઘર્ષણમાં વ્યય થયેલ પ્રયત્ન બળ બરાબર વાસ્તવિક બળ એટલે કે P માઇનસ P સ્લેશ એટલે કે આદર્શ બળ. હવે આપણે જોઈશું આઈડિયલ લોડ. આપેલું યંત્ર આદર્શ યંત્ર છે એવી કલ્પના સાથે યંત્રથી ઉચકાતા વજનને આદર્શ વજન કહે છે. મિત્રો, શું કીધું? હવે આઈડિયલ મશીન છે એવું ધારી અને જે મશીનથી વજન જેટલું ઉચકાયું હોય તેને શું કહીશું? આદર્શ વજન કહે છે. તો WF ઘર્ષણ ભાર બરાબર W સ્લેશ એટલે કે આદર્શ વજન માઇનસ W એટલે કે વાસ્તવિક વજન. તો આઈડિયલ લોડ ખબર પડી, આદર્શ વજન. શું કીધું? મશીનને આઈડિયલ મશીન ધારી એટલે કે આદર્શ યંત્ર ધારી અને તે યંત્રથી ઉચકાયેલ વજનને આદર્શ વજન કહે છે. ત્યારબાદ આપણે જોઈએ કે એફર્ટ લોસ્ટ ઇન ફ્રિક્શન એટલે કે ઘર્ષણમાં પ્રયત્ન બળનો વ્યય. તો યંત્ર જ્યારે ગતિમાં હોય ત્યારે ગતિ કરતા યંત્રના વિવિધ ભાગોની સંપર્ક સપાટી પર ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. આ ઘર્ષણ બળને સમતોલન કરવા માટે જે પ્રયત્ન બળ આપવું પડે તેને વ્યય થયેલ પ્રયત્ન બળ કહે છે. બરાબર? શું ઉત્પન્ન થાય છે? ઘર્ષણ બળ. તો તે ઘર્ષણ બળને શું કરવાનું? બેલેન્સ કરવા માટે જે એફર્ટ આપવામાં આવે છે તેને શું કહીશું? વ્યય થયેલ પ્રયત્ન બળ કહે છે. એનું ફોર્મ્યુલા છે PF બરાબર P માઇનસ W ભાગ્યા VR એટલે કે વેલોસિટી રેશિયો. P બરાબર શું છે? એફર્ટ. W બરાબર વજન. હવે આપણે જોઈશું ફ્રિક્શન લોડ. ઘર્ષણ ભાર કોને કહીશું? તો યંત્ર જ્યારે ગતિમાં હોય ત્યારે તેના વિવિધ ભાગો વચ્ચે થતા કુલ ઘર્ષણને ઘર્ષણ ભાર કહે છે. યંત્ર જ્યારે મોશનમાં હોય ત્યારે તેના વિવિધ ભાગો વચ્ચે જે ઘર્ષણ થાય તેને શું કહીશું? ઘર્ષણ ભાર કહે છે. એનું ફોર્મ્યુલા છે WF બરાબર P એટલે કે એફર્ટ ગુણ્યા વેલોસિટી રેશિયો માઇનસ W વજન. મિત્રો, આ ખાસ ડેફિનેશન છે રિવર્સિબલ મશીન અને ઇરિવર્સિબલ મશીન. એક્ઝામમાં પૂછાય જ છે. તો રિવર્સિબલ મશીન કોને કહીશું? જે યંત્ર પરથી પ્રયત્ન બળ દૂર કરતા યંત્ર વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. શું થાય છે? યંત્રને આપણે પ્રયત્ન બળ આપીએ અને એને દૂર કરીએ
ત્યારે યંત્ર વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. તો આવા યંત્રને પરિવર્તિત યંત્ર કહે છે. એક્ઝામ્પલ તરીકે લઈએ સાદું ચક્ર અને ધરી. એની એફિશિયન્સી મિત્રો 50% કરતાં વધારે હોય છે. હવે જોઈશું ઇરિવર્સિબલ મશીન એટલે કે અપરિવર્તિત યંત્ર. તો જે યંત્ર પરથી પ્રયત્ન બળ દૂર કરતા યંત્ર વિરુદ્ધ દિશામાં કાર્ય ન કરે એવા યંત્રને અપરિવર્તિત યંત્ર કહે છે. એમાં દાખલા તરીકે જોઈએ તો સાદો સ્ક્રૂ જેક કે પ્રયત્ન બળ એના ઉપરથી હટાવી લઈશું તો તે વિરુદ્ધ દિશામાં કાર્ય કરતું નથી. મિત્રો એની એફિશિયન્સી 50 કરતાં ઓછી હશે. હવે જોઈશું સેલ્ફ લોકિંગ મશીન. આ પણ મોસ્ટ આઈએમપી છે કે અપરિવર્તિત યંત્ર પરથી પ્રયત્ન બળ દૂર કરતા એ વિરુદ્ધ દિશામાં કાર્ય કરતું નથી અને જાતે જ લોક થઈ જાય છે. માટે આવા યંત્રને સેલ્ફ લોકિંગ મશીન પણ કહે છે. શું થાય મિત્રો? અપરિવર્તિત યંત્ર કોને કહેવાય? કે એમના ઉપરથી પ્રયત્ન બળ દૂર કરતા તે વિરુદ્ધ દિશામાં કાર્ય કરતું નથી અને એ પોતાની જાતે જ ત્યાં લોક થઈ જાય છે. તો આવા મશીનને શું કહીશું આપણે? સેલ્ફ લોકિંગ મશીન. હવે છે કન્ડિશન ફોર રિવર્સિબિલિટી ઓફ મશીન. પરિવર્તિત યંત્ર માટે જ્યારે પ્રયત્ન બળને દૂર કરવામાં આવે ત્યારે યંત્રનું આઉટપુટ યંત્રના ઘર્ષણ કરતાં વધુ હોવું જોઈએ. એટલે કે આઉટપુટ ઇઝ ગ્રેટર દેન ઇન્ટરનલ ફ્રિક્શન ઓફ ધ મશીન. અંદરનું જે ઘર્ષણ છે તેના કરતાં આઉટપુટ વધારે હોવું જોઈએ. તો જોઈએ આઉટપુટ બરાબર શું છે આપણી પાસે? W ગુણ્યા એક્સ ઇઝ ગ્રેટર દેન P ગુણ્યા વાય માઇનસ W ગુણ્યા એક્સ. W ઇઝ ઇક્વલ ટુ યંત્રથી ઉચકાયેલ વજન, એક્સ બરાબર છે વજન અને P બરાબર છે પ્રયત્ન બળ અને વાય બરાબર છે પ્રયત્ન બળે કાપેલું અંતર. તો W ગુણ્યા એક્સ પ્લસ W ગુણ્યા એક્સ ઇઝ ગ્રેટર દેન P ગુણ્યા વાય. તો અહીંયા એકવાર W ગુણ્યા એક્સ અને આ બીજી વાર W ગુણ્યા એક્સ એટલે 2 થઈ જશે. 2 કૌંસમાં W ગુણ્યા એક્સ ઇઝ ગ્રેટર દેન P ઇન્ટુ વાય. તો 2 ઇન્ટુ W બાય P એટલે કે Pને આપણે ક્યાં લાવ્યા? આ બાજુ અને એક્સને ક્યાં લઈ ગયા? આ બાજુ. એટલે 2 કૌંસમાં W ગુણ્યા P ઇઝ ગ્રેટર દેન વાય અપોન એક્સ. હવે આપણને ખ્યાલ છે W ગુણ્યા P કોનું ફોર્મ્યુલા છે? મિકેનિકલ એડવાન્ટેજનું અને વાય બાય એક્સ વેલોસિટી રેશિયોનું. તો 2 ગુણ્યા મિકેનિકલ એડવાન્ટેજીસ ઇઝ ગ્રેટર દેન વેલોસિટી રેશિયો. હવે શું કરીશું? VRને આ બાજુ લઈ જઈએ અને 2ને આ બાજુ એટલે MA ભાગ્યા VR ઇઝ ગ્રેટર દેન 1/2. 1/2 એટલે કેટલું થશે? 0.5. હવે એફિશિયન્સી ફાઇન્ડ કરવી છે ઇન્ટુ 100 એટલે એફિશિયન્સી ઇઝ ગ્રેટર દેન 50%. એટલે કે 50% કરતાં વધારે હોય છે પરિવર્તિત યંત્રમાં. એ સાબિત કર્યું આપણે. ત્યારબાદ મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે લો ઓફ મશીન કે જે એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે, વારંવાર પૂછાય છે. બરાબર? તો આ ખાસ ધ્યાન આપજો. કોઈ યંત્ર માટે જુદી જુદી કિંમતના
વજન ઉચકવા જોઈતા પ્રયત્ન બળોની કિંમતો મેળવી પ્રયત્ન બળ અને વજનનો ગ્રાફ દોરવામાં આવે છે. મિત્રો, જુદા જુદા વજન ઉચકવા માટે જુદી જુદી પ્રયત્ન બળની કિંમતો મેળવી તે પ્રયત્ન બળ અને વજનનો ગ્રાફ દોરવામાં આવે છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખા AB મળે છે. જુઓ મિત્રો, અહીંયા રેખા AB છે, એ શું છે? એકચ્યુઅલ મશીન માટે, અને આ ડોટેડ લાઇન છે એ આઈડિયલ મશીન માટે. અહીંયા શું છે? એક્સ, આ વાય, આ બાજુ એફર્ટ અને આ બાજુ વેઇટ આવશે. એટલે જુદા જુદા વેઇટ માટે જુદા જુદા એફર્ટ લગાડવાનો ગ્રાફ દોરે છે. તેને આપણે કહીશું લો ઓફ મશીન. હવે સીધી રેખાનું સમીકરણ બરાબર y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c છે. તો અહીંયા શું થશે? વાય એક્સ પર શું છે આપણી પાસે? p અને એક્સ અક્ષ ઉપર w હોવાથી આપણું ફોર્મ્યુલા થશે p બરાબર m ઇન્ટુ w પ્લસ c, કારણ કે આપણી પાસે વાય અક્ષ ઉપર શું હતું? એફર્ટ અને એક્સ અક્ષ ઉપર વેઇટ. તો p બરાબર એફર્ટ, m ઇઝ ઇક્વલ ટુ સ્લોપ, w ઇઝ ઇક્વલ ટુ વેઇટ અને c ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. મિત્રો, આનો ખાસ એક્ઝામ્પલમાં ઉપયોગ કરવાનો છે આપણે. તો અહીંયા આપણને આકૃતિમાં દર્શાવેલું છે વાય અક્ષ ઉપર એફર્ટ, એક્સ અક્ષ ઉપર વેઇટ લેવાનું છે. આ આઈડિયલ મશીન માટે છે, આ સ્લોપ છે અને આ એકચ્યુઅલ મશીન માટે છે, અને આ છે કોન્સ્ટન્ટ. હવે આપણે જોઈશું કે જુદા જુદા મશીન માટે વેલોસિટી રેશિયોના ફોર્મ્યુલા. એમાં છે સિમ્પલ પુલી માટે જ્યારે ફર્સ્ટ પુલી સિસ્ટમ હશે ત્યારે વેલોસિટી રેશિયો બરાબર છે 2:n. n ઇઝ ઇક્વલ ટુ મૂવિંગ પુલીની સંખ્યા. મિત્રો, આ દરેક ફોર્મ્યુલા છે જે યાદ રાખી લેવાના છે. એક્ઝામમાં ગમે તે મશીન પૂછાઈ શકે. હવે સેકન્ડ પુલી સિસ્ટમ હશે ત્યારે વેલોસિટી રેશિયો બરાબર છે n. n એટલે કુલ પુલીની સંખ્યા. જ્યારે થર્ડ પુલી સિસ્ટમ હશે ત્યારે વેલોસિટી રેશિયો 2:n-1 અને n બરાબર શું થશે? કુલ પુલીની સંખ્યા. તો આ છે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પુલી સિસ્ટમ. તો જે પ્રમાણે આપણને એક્ઝામ્પલમાં પૂછાય તે પ્રમાણે વેલોસિટી રેશિયોનું ફોર્મ્યુલા મૂકવાનું છે. ત્યારબાદ છે ડિફરન્ટ સિમ્પલ મશીન્સ એન્ડ ધેર વેલોસિટી રેશિયો. બધા સિમ્પલ મશીન્સ છે એના વેલોસિટી રેશિયો જોઈએ. તો સિમ્પલ વ્હીલ એન્ડ એક્સલ, તેનું વેલોસિટી રેશિયો બરાબર છે કેપિટલ D બાય D. કેપિટલ D એટલે ડાયામીટર ઓફ વ્હીલ અને સ્મોલ d એટલે ડાયામીટર ઓફ એક્સલ. આ સિમ્પલ વ્હીલ અને એક્સલ માટે ફોર્મ્યુલા છે. ત્યારબાદ છે સિમ્પલ વ્હીલ એન્ડ ડિફરન્શિયલ એક્સલ. તો એના માટે શું થશે? વેલોસિટી રેશિયો બરાબર 2 ઇન્ટુ કેપિટલ D ડિવાઇડેડ બાય D1 માઇનસ D2. કેપિટલ D બરાબર છે ડાયામીટર ઓફ વ્હીલ, D1 બરાબર ડાયામીટર ઓફ બિગર એક્સલ અને D2 બરાબર ડાયામીટર ઓફ સ્મોલર એક્સલ. હવે છે વેસ્ટર્ન ડિફરન્શિયલ પુલી બ્લોક. તો તેના માટે શું થશે વેલોસિટી રેશિયો? વેલોસિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ કેપિટલ D ડિવાઇડેડ બાય કેપિટલ D માઇનસ સ્મોલ d. એમાં કેપિટલ D બરાબર ડાયામીટર ઓફ બિગર પુલી અને સ્મોલ d બરાબર
diameter of smaller pulley. હવે worm and worm gear, worm and worm wheel છે, તો એના માટે વેલોસિટી રેશિયો છે RT ડિવાઇડેડ બાય સ્મોલ આર અથવા તો કેપિટલ RT ડિવાઇડેડ બાય N ઇન્ટુ આર. કેપિટલ આર બરાબર રેડિયસ ઓફ એફર્ટ વ્હીલ, કેપિટલ આર લેન્થ ઓફ હેન્ડલ પણ કહેવાય છે. આ બેમાંથી ગમે તે આપ્યો હોય તે પ્રમાણે આપણે આ બેમાંથી ગમે તે ફોર્મ્યુલા વાપરવાનો છે. સ્મોલ આર બરાબર રેડિયસ ઓફ લોડ ડ્રમ, ટી બરાબર નંબર ઓફ ટીથ ઓન વોર્મ વ્હીલ અને એન બરાબર નંબર ઓફ વોર્મ થ્રેડના નંબરો કે કેટલા થ્રેડ આપેલા છે. હવે છે સિંગલ પરચેજ ક્રેપ, તો એના માટે ફોર્મ્યુલા છે વેલોસિટી રેશિયો બરાબર 1/r એલ 1 નથી એલ છે, એલ ડિવાઇડેડ બાય આર ઇન્ટુ T1/T2, જ્યાં એલ બરાબર છે લેન્થ ઓફ હેન્ડલ, આર બરાબર છે રેડિયસ ઓફ લોડ ડ્રમ, T1 બરાબર નંબર ઓફ ટીથ ઓન મેઇન ગિયર અને T2 બરાબર નંબર ઓફ ટીથ ઓન પિનિયન. તો આ થઈ ગયું સિંગલ પરચેસ સ્ક્રેપ માટે. હવે છે સિમ્પલ સ્ક્રૂ જેક, તો એના માટે વેલોસિટી રેશિયોનું ફોર્મ્યુલા છે 2πL ડિવાઇડેડ બાય પી. તો એલ બરાબર લેન્થ ઓફ હેન્ડલ ને પી બરાબર પીચ ઓફ સ્ક્રૂ. હવે મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજીસ એટલે કે થશે MA બરાબર તો ખાલી W/P છે બરાબર મિકેનિકલ એડવાન્ટેજીસ માટે. આપણે શું જોઈએ છે મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ. તો હવે લો ઓફ મશીન શું કહે છે P બરાબર MW+C, લો ઓફ મશીન આ છે. તો MA બરાબર શું હતું W/P, તો એ Pની કિંમત અહીંયા મૂકીએ તો શું મળશે MW+C. હવે શું કરીશું બધાને W વડે ભાગતા, તો W કેન્સલ આઉટ, અહીંયા સેમ નીચે W કેન્સલ આઉટ અને અહીંયા C/W. તો શું રહેશે 1/M+C/W. હવે જે C/W છે એ બરાબર શું લેવાનું આપણે 0, એટલે વધશે શું મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ બરાબર 1/M, એટલે કે 1// સ્લોપ બરાબર. ત્યારબાદ છે મેક્સિમમ એફિશિયન્સી, તો મહત્તમ કાર્યદક્ષતા કોને કહીશું, તો એફિશિયન્સી બરાબર શું હતું આપણી પાસે MA/VR ગુણ્યા 100. એ નોર્મલ એફિશિયન્સી છે. તો મેક્સિમમ એફિશિયન્સી માટે શું હશે મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ ભાગ્યા વેલોસિટી રેશિયો ગુણ્યા 100. તો મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ શું હતું આપણી પાસે 1/M, તો અહીંયા મૂકી દઈએ 1/M ગુણ્યા વેલોસિટી રેશિયો તો છે જ અને ગુણ્યા 100. તો એફિશિયન્સી મેક્સિમમ બરાબર થશે 1/M ઇન્ટુ વેલોસિટી રેશિયો અને ગુણ્યા 100, કારણ કે આપણે એફિશિયન્સી શેમાં જોઈએ છે પર્સન્ટેજમાં. તો મિત્રો આ હતું ચેપ્ટર 6ની ટોટલી થિયરી. તો આખા વિડિયો લેક્ચર દરમિયાન કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો અને સૂત્રનું ખાસ લિસ્ટ બનાવી દેવાનું છે.
અને નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું ત્યારે સાથે રાખવાનું છે કે મિકેનિકલ એડવાન્ટેજીસ બરાબર કયું ફોર્મ્યુલા છે, વેલોસિટી રેશિયો બરાબર કયું છે, એફિશિયન્સી બરાબર, મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજીસ, યંત્રનો નિયમ કયો છે, આ દરેક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો મિત્રો, આવા નવા વિડીયો સાથે આપણે ઝડપથી મળતા રહીશું. ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ.